પાટનગર ગાંધીનગરમાં મનપા સંચાલિત જાહેર શૌચાલયોની હાલત ચિંતાજનક બની છે। અનેક વિસ્તારોમાં આવેલા શૌચાલયોમાં સ્વચ્છતાનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે, જેને કારણે નાગરિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે। ગંદકીથી ભરેલા શૌચાલયોને લઈને મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને ચૂકવવામાં આવતા બિલો ખરેખર ક્યાં વપરાય છે તે મુદ્દો શંકાના દાયરા હેઠળ આવી ગયો છે। પ્રાપ્ત માહિતી મુજબ કેટલાક શૌચાલયોમાં સંડાસને તાળા મારેલી હાલતમાં રાખવામાં આવ્યા છે, તો ક્યાંક ભારે ગંદકી અને દુર્ગંધના કારણે લોકો તેનો ઉપયોગ કરી શકતા નથી। સ્વચ્છતાના નામે માત્ર કાગળ પર કામગીરી થતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। આ સાથે જ શૌચાલયોમાં કામ કરતા કર્મચારીઓને મિનિમમ વેતન ધોરણ મુજબ પગાર આપવામાં ન આવતો હોવાના ગંભીર આક્ષેપો પણ સામે આવ્યા છે। કેટલાક સ્થળોએ નાની વયના બાળકો પાસેથી બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાની વાત પણ સામે આવી છે, જે કાયદા અને માનવ અધિકારની દ્રષ્ટિએ ગંભીર બાબત ગણાય છે। શૌચાલયોના પરિસરમાં ઠેર ઠેર દેશી દારૂની ખાલી પોટલીઓ જોવા મળતી હોવાને કારણે અસામાજિક તત્વોની અવરજવર પણ શંકાસ્પદ બની છે। એટલું જ નહીં, કેટલાક સ્થળોએ પાણીની ટાંકીના ઢાંકણા ખુલ્લી હાલતમાં જોવા મળ્યા છે, જે ગંભીર અકસ્માતને આમંત્રણ આપી શકે છે તેવી સ્થિતિ સર્જી રહ્યા છે। ભૂતકાળમાં ગિફ્ટ સિટીમાં બનેલા દુર્ભાગ્યપૂર્ણ બનાવ પછી પણ તંત્ર દ્વારા પૂરતી સતર્કતા ન રાખવામાં આવતા હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે હજુ સુધી તંત્રની આંખો બંધ જ છે અને યોગ્ય પગલાં લેવામાં આવતા નથી। સ્થાનિક નાગરિકો દ્વારા મહાનગરપાલિકા તંત્ર પાસે જાહેર શૌચાલયોની નિયમિત તપાસ, કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી અને કર્મચારીઓના હક સુરક્ષિત કરવાની માંગ કરવામાં આવી રહી છે। તો હવે જોવું રહ્યું કે ગાંધીનગર મહાનગરપાલિકા આ ગંભીર મુદ્દે ક્યારે અને કેવી રીતે પગલાં ભરે છે।